જો આવું કૃત્ય કોઈ વિરોધ પક્ષના નેતાએ કર્યું હોય તો, હનુમાનજીના પુતળાને બાંધીને હવામાં ઉડાડ્યું હોય તો શું થાય? આખો દેશ સળગી ઉઠ્યો હોત, ટીવી સ્ટુડિયો ચીસોથી ગુંજી ઉઠ્યો હોત, રસ્તાઓ પર આગ લાગી ગઈ હોત. આજે કેમ મૌન છે? આ મૌન શાંતિ નથી, આ મૌન ડર છે, સ્વાર્થ છે અને અંધભક્તિ છે. યાદ રાખજો, હનુમાનજી કોઈ પક્ષના નથી, હનુમાનજી કોઈ નેતાના નથી. હનુમાનજી સત્ય, ધર્મ અને ન્યાયના છે. કોઈ ઇતિહાસ સાક્ષી છે. જ્યારે આસ્થાને બાંધી દેવાની કોશિશ થઈ છે, ત્યારે અહંકારથી લંકા પણ જલાઈ છે. તો તમારામાં તાકાત છે, માત્ર લાઇક અને શેર સુધી નહીં. વિચારથી, પ્રશ્નથી અને સત્યથી વિરોધ કરો, કારણ કે આસ્થા રાજકારણથી મોટી છે અને હનુમાનજી કોઈ સત્તાનો રમકડું નથી. આ તો આપણા જ ભગવાન છે. વર્ષો પહેલાંની વાત છે. લંકાના રાજદરબારમાં અહંકારના શિખરે બેઠેલો રાવણે હનુમાનજીને બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. એને લાગ્યું કે બળ, સત્તા અને પાવર તેના હાથમાં છે. પરિણામ શું આવ્યું? હનુમાનજી બંધાયા નહીં, લંકા દહન થઈ ગઈ, અહંકારની આગમાં ભસ્મ થઈ ગઈ. આ કથા માત્ર પુરાણ નથી, એ ચેતવણી છે દરેક યુગ માટે, દરેક સત્તાધારી માટે. લંકાના રાજા ભૂલ કરી એ જ ભૂલ આજે એકવાર ગુજરાતમાં થતી દેખાઈ છે. ઉત્તરાયણ જેવા પાવન પર્વમાં જો આકાશમાં પતંગ ઉડવા જોઈએ, પરંતુ શ્રદ્ધા ઉડવી ન જોઈએ, તો હનુમાનજીના પુતળાને બાંધીને હવામાં ઉડાડવું શું સંસ્કૃતિ છે? શું સંસ્કાર છે? કે પછી સત્તાનું અંધ નશો? હનુમાનજી કોઈ રમકડું નથી. હનુમાનજી કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટનો ભાગ નથી. હનુમાનજી કરોડો હિન્દુઓના આસ્થા છે, તપ, ત્યાગ અને પરાક્રમનું પ્રતીક છે. એમના પુતળાને બાંધવું, આવું કોઈ કલાકાર કરે તો વિવાદ થાય, પણ જ્યારે આ બધું કૃત્ય કરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તો એ વાતને વધુ ગંભીર બનાવે છે. શું સત્તાનો પાવર એટલો બધો ચડી ગયો છે કે હવે શું કરવું અને શું ન કરવું એની સમજ પણ નથી રહી? કે પછી માની લઈએ ભક્તો બધું સહન કરી લેશે, કે ભક્તો માત્ર જોતા રહ્યા? મારે જોવું છે, ક્યાં ગયું બધું બજરંગ દળ? ક્યાં ગયા બધા સનાતની સંગઠનો? ક્યાં ગયા હિન્દુ ધર્મના ઠેકેદાર? જેઓ નાની નાની વાતે રસ્તા પર ઉતરી આવે છે, જેઓ પોસ્ટ પર પોસ્ટ કરે છે, જેઓ હિન્દુ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે, તમારી વાતો દેશ હલાવી દે છે. એ બધા આજે કેમ શાંત છો? કારણ કે આ વખતે કરનાર સત્તામાં છે. ધન્ય છે તમારી ભૂંડ ભક્તોની, તમારી ભક્તિની. જય હિન્દ, જય ભારત. સનાતન ધર્મ મારો ધર્મ છે.